હાલો. બટા આ તું મને ક્યાં લઈ જાશું કે તો ખબર પડે ને. જુઓ બા, તમને ખબર જ છે હું છે ને તમને મૂકવા આવ્યો છું અને હું તમને મૂકીને આગળ વયો જવાનો છું. પણ ક્યાં મૂકવા? કાંઈક ઠેકાણું તો હોય કે નહીં મારું? જુઓ બા, તમને ખબર જ છે તમે છે ને બહુ સારા માણસ છો, મને ખબર છે, સ્વભાવને સારા છો, પણ મારી બાયડીને તમે નથી ગમતા, એ તો તમને ખબર છે ને. એટલે હા, તમારે લીધે મારે ઝઘડા થાય ને એવું મારે નથી કરવું. એટલે તમે તમારી રીતે છે ને તમારું ગમે ને કંઈક કરી લેજો, પછી મારી આશા રાખતા નહીં. હું પણ ક્યાં એકલી જાઉં? એ બા છે તમારે જોવાનું, મારે નથી જોવાનું હવે. અરે આ તું શું વાત કરશો? હું એકલી આમ કે ભટકીને હું ક્યાં જાઉં? તું વિચાર તો ખરો, આવડી મોટી દુનિયામાં મારું બીજું કોઈ છે તે મને રાખે આ તમારા સિવાય? તમને ખબર છે ને કે મારી બાયડીનો સ્વભાવ કેવો છે. હે હા, એણે ના જ પાડી દીધી છો કે બા મારા ઘરમાં ન જોઈ, એટલે જ હું તમને મૂકવા આવ્યો છું. અને મૂકી દીધા પછી તમારે તમારું જોવાનું, હું તમારું કાંઈ જોવા નહીં આવે. પણ હું તારી માં છું, મારું તો થોડુંક વિચાર કર. હું ક્યાં આટલી ઉંમરે જાય બટા? જો મેં વિચારવાનું હતું ને એ બધું વિચાર લીધું છે. અટાણ લગી મેં બહુ સહન કર્યું, હવે મારથી સહન નથી થતું અને હું મારી બાયડીને ભૂલી શકું એમ નથી બા. પણ બટા હું જઈને તો ક્યાં જાય? આવું થોડું હાવ કરાય? જો મને પાછી ઘરે લઈ જા ને, મારે ક્યાંય નથી જવું બટા. ના ના હો, એ વાત તમે કરતા જ નહીં. ઘરે આવવાની વાત તો જરાય નહીં કરતા. હું તમને ઘરે પાછા નહીં લઈ જઈ શકું. પણ એ મારું ઘર છે ને, કાંઈ તમારે એકનું થોડું ઘર છે? જો એ હંધી વાત સાચી છે, આ તમારી છે ને ખોટી ભાવના ભરી વાતું મન ન સમજાવો. મારે એવું કાંઈ કરવું નથી. મારે છે ને મારી બાયડીનું જોવાનું છે, સમજાણું? આ પણ થોડુંક તો મારું જો. હા, આવું થોડું કરાય? હવે હમણાં અંધારું થઈ જાય, રાત પડી જાય તો હું એકલી જાય ક્યાં? એ હવે તમારે જ્યાં જવું ને તમે જાજો, અને તમારા જેવા કર્મ હશે એવા તમને જગ્યા લઈ જાય. આ તો દુનિયામાં ઘણા આશ્રમો છે, વૃદ્ધાશ્રમો છે, અંધોય છે. તમે તમારી રીતે તમારું પેટી ગમે ત્યાં રળી લેજો, બરાબર? હવે હું છે ને નહીં બટા, આવું ન કર ને. આજ પછી હું એવું કાંઈ નહીં કરું. બસ બા, તમે કાંઈ નથી કર્યું મને બધી ખબર છે, પણ હું તમને શું કહું, મારે છે ને હવે કોઈની વાત સાંભળવી નથી. બસ મારે ખાલી મારી બાયડીનું જોવાનું છે. બીજા બટા તો આવું ન કર ને, મને ઘરે લઈ જા ને પાછી. જો બા, હું તમને ઘરે નથી લઈ જઈ શકું. તમને મેં કીધું ને, એક વાત સમજતા કાં નથી. તમે છે ને તમારું તમારી રીતે ફોડી લેજો. હું કાંઈ કહેવા નથી માગતો જાજુ. હું ક્યાં જાય? મને કોણ ખાવા દે હવે? બા, દુનિયા બહુ મોટી છે, ક્યાંય ખૂણામાં ખાસરે તમને જગ્યા તો મળી જ જાહે. તમારે હે કોક દુખિયાનો બેલી તમને મળી જાહે. બટા આ પેટનો જણો એ મારો નથી તો પારકા તો મારા ક્યાંથી પોતાના થવાના છે? બટા જો બાપ, આ છે ને તમે હવે ભાવનાત્મક વાત ન કરો. આમાં હું છે ને હવે ફસાવા નથી માગતો. તમારે જ્યાં જવું ને તમે જાજો, અને તમારે જે કરવું ને તમે કરજો. હું હવે છે ને હવે થાકી ગયો છું હાવ બધાયથી. હવે મારી જિંદગી છે ને હરખભેર જીવવી છે. તમારું છે ને આ તારી ગૌઢીમાં આવું તો જો હું ક્યાં જાય? આ મને કોઈ ઉતારો નહીં દે, એક દીએ નહીં રાખે મને. અરે બા, આવા કેટલાય વૃદ્ધાશ્રમો છે, કેટલાય આશ્રમો છે, બધે જગ્યા ક્યાંક ને ક્યાંક મળી જ જાહે. હે ભગવાન છે ને પૂછો કોઈને હુવડાવતો નથી. એ દુનિયા આખોનો નિયમ છે. એટલે તમે છે ને તમારી રીતે તમારું. હા, તું કેવી મારી કસોટી કરશો? જો બા, આ અમુક સમય એવો આવે જીવનમાં, એમાં બધાને કસોટીમાંથી પાર પડવું જ પડે. હા, તમારી અત્યારે કસોટી છે ને મારી કસોટી છે. આ કસોટીમાંથી મારે પાર ઉતરવું પડે એમ છે. હું પાર નહીં ઉતરું ને તો મારું જીવન બરબાદ થઈ જાય. હું છે ને બાયડી વગીનો થઈ જાય. એટલે હું મારી બાયને નથી મૂકી શકું. તમને કીધું તો ખરું ને મેં. એટલે તમે છે ને તમારી રીતે તમારું જોઈ લેજો હવે, અને મને રજા આપો. હા, એટલે તમારો થેલો સંભાળો, એટલે તમે તમારું છે ને તમારી રીતે જીવન વિતાવી લેજો. હાલો હવે હું રજા લઉં. પણ બટા તું રોકાઈ જાને, મને આમ મૂકીને ન જાને. જો બાપ, ઘરે લઈ જાને. હું હવે તમને ઘરે નહીં લઈ જાઉં. તમે તમારું જોઈ લેજો. બટા હે ભગવાન, આ કેવા દી જોવાનો મારો વારો આવ્યો. એક્શન. મૂકી આવ્યા બાને? હા, આમ દૂર મૂકી આવ્યો. હવે ત્યાંથી બા પાછા નહીં આવી શકે.
તો સારું. હા બા પાછા ન આવી શકે ને તો હા હું ભગવાનને એ જ કહું છું હું કેવી ભાગ્યશાળી છું કેવી નસીબવાળી છું કે મને તમારા જેવા ઘરવાળા મળ્યા. આ ગમે એટલા વ્રત કરો ને તો એ આવો ઘરવાળો ન મળે. અરે હા, બાની ખ કાઢી નાખી. હવે તો તું રાજી થઈ ગઈ ને, હે મારી તમારા રાણી? મોઢા ઉપર જોતા નથી હા, કેટલી ખુશ છું તમને દેખાતું નથી? દેખાય જ છે મને, હા, દેખાય તો જ છે. પછી આ તારી માટે તો હું છે ને તું ક્યાંય કરી નાખું, હે. એટલે જો બાને તો ઘરની બહાર કાઢી મૂક્યા આમ એટલા બધા આઘા મૂક્યા છો ને કે આપણા ગામની દશે એને દેખાય નહીં. હવે તો માતાજીને એટલી પ્રાર્થના કરો કે બા પાછા ન આવે. નહીં આવે મારા રુદિયાની રાણી, હવે બા અહીંયા પાછા નહીં આવે. હા, હવે તો તું રાજી ને? ના જરાય રાજી નથી, તો બાને પાછા લઈ આવું જરાય નહીં. તો પછી તમને મેં હજી હમણાં જ કીધું કે હું કેટલી ખુશ છું. જોવો તમને દેખાતું નથી. હા છે ને હું તમને આજે એક વાત કહેવા માંગુ છું. એક હું બે વાત કેમ તમ તરતું? હા મારી ઓલી બેન પડી છે ને એને શીખડાયું કે આપણે આપણા ધણીને પ્રેમ કરતા હોય ને તો આપણે એને શું કહેવાનું ખબર છે? શું કહેવાનું? કંઈક આઈ લવ યુ. ઓહો હો હો હો, એટલે કે તું મને પ્રેમ કરે છે એમ? હા તો ઈ મને તમને પાછું ખબર પડે એનું? ઈ પાછું હામું એમ કહેવાનું હોય કે આઈ લવ યુ ટુ, એટલે કે બે. એટલે હું તને તું મને પ્રેમ કરીને ડબલ હું કરું એમ થાય. હજી એક વાત કેવી, બોલી જ નાખો, જેટલી વાત કેવી એટલી બોલી જ નાખો. આજ તમારો ખૂબ ખૂબ આભાર. દિલથી હું તમને ધન્યવાદ કરું છું. આજે થેન્ક યુ. થેન્ક યુ નહીં, થેન્ક યુ એટલે કે તમારો ખૂબ ખૂબ આભાર એમ જ થાય. થેન્ક યુ આવે હવે. હા ભાઈ એમ હાલો તમે કયો એમ. ખબર છે તમને હંધુય આવડે ઈ. તમે એવું બતાવવા માંગો છો કે મને કંઈ આવડતું નથી એટલે તમે પાછું બે બે વખત બોલો વળી વળીને. અરે ના ના, કોઈ એક વાર કહે ને તો આપણે બે વાર કહેવું પડે. આ અંગ્રેજીમાં એવું બધું હોય એટલે મેં તને કીધું. ઠીક એવું છે. હા, પણ જો તે મારો આભાર માન્યો છે ને તો તારે મારો આભાર માનવાની જરૂર નથી. પૂછ કેમ? કા શું કામ ને? એટલે કે આ તારા માટે છે ને હું હોન ધોઈ કરું, તું કે એ કરવા તૈયાર છું. તને ખુશ રાખવા માટે તું જેમ કે ને એમ હું કરી. હે તમારા બાને કાઢી મૂક્યા ને બસ તો પછી ગાંડી. એટલે તો કહું છું કે કેટલી ભાગ્યશાળી છું. મારા હંધાય વરત પડી ગયા કે તમે મને મળ્યા. એ વાત તારી હાસી લે. હવે છે ને હું તમને હવે શું કહેતી હતી કહું, હવે તો આ બાઈ નથી, આપણા ઉપરથી ઘરની જવાબદારી બધી વહી ગઈ. એટલે કે આમ તો જવાબદારી છે પણ બારી જવાબદારી વહી ગઈ. હવે આપણે ગમે ત્યાં આવી હગીએ જાય હગીએ તો હાલો ને આપણે દ્વારકા ફરી આવીએ, જઈ આવીએ. હા તે વાંધો નહીં. કાનાના દર્શન કરી આવીએ આપણે. હા હા, દ્વારકા જઈ આવી, સોમનાથ જઈ આવી, બે ત્રણ જગ્યા આટો મારતા હોય છું એ બાજુ. આપણે શું વાંધો? હાવા ઓઢણા ત્યાં બધા કે બહુ સારા મળે બગદાણામાં ને એમ, તો આપણે હારવાર બગદાણા ને એમ પણ જઈ આવીશું. બગદાણા જઈ આવી, કોટડા જઈ આવી, ગોપનાથ જઈ આવી, દ્વારકા જઈ આવી, સોમનાથ જઈ આવી, જુનાગઢ જઈ આવી, બધે કારે જઈ આવી. હે જુનાગઢ જેવું છે? હા હા સુકન તો જુનાગઢ મને બહુ જ ગમે. ઓલું ભવનાથ નું મંદિર છે ને ત્યાં મેળો કેવો હારો ભરાય છે. મારે ત્યાં જગ્યા જ ગોતવાની છે. ત્યાં કા ગોતવી જ પડશે ને. આ દ્વારકા જઈ આવી, સોમનાથ જઈ આવી, બગદાણા જઈ આવી, કોટડા બધે મફત જવાય છે. હે ટાણા કટાણા વગેરેનું કે આપણે ફરવા વૈયા જાય. હે માણા એકાદું કે અહીંયા ઓઢણા લેવાનું. અંતે વ્રત બળી ગયા લ્યો. લે હું તો હજી એમ કીધું કે મારા વ્રત બળી ગયા. એમાં વ્રત ન બળી જાય. જાહું આપણે જાહું, પણ આ થોડુંક આ ખેતરનું કામ પતી જાય ને પછી આપણે જાહું એમ કહું છું. ઠીક. ના મારા હંધાય વ્રત પડી ગયા હો. આપણે મહિના દીપસ જાહું તમ તારે એમ આપણે. આ તો લઈ જાય તો વ્રત ફળી જાય, ન લઈ જાય તો બળી જાય. કા ના ના એવું નથી હવે. હવે જો હવે છે ને બા તો આ ઘરમાં પાછા આવવાના નથી. એટલે હવે આ ઘરની રાણી કે મહારાણી કે માલિક કે તું સોંધ. એટલે ઝૂલે બેઠીને ઝૂલા ઝૂલું. હવે આમ ઝૂલો જરી ઘલાવો ને લે લે હિસકા ખવડાવું લે તને. લે લે બસ. હા એકાદું ગીત તો ગાવ મારા હાટું. કેટલા વખત થઈ ગયા તમારા હાટું ગીત નથી ગાયું. હા ગીત ગાયું. હવે કયું ગીત ગાવું? ઓમ મનોજમ મારુતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમત્તામ વરિષ્ઠમ વાતાત્મજં વાનરથમુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. ઓમ તરત્યા હનુમાનજી મહારાજની જય. બાપુ આ મંદિરે આવીએ તો શાંતિ કેટલી મળે. કા હા શાંતિ તો મળે ને ભાઈ.
ભગવાન પાસે શાંતિ ન મળે તો ક્યાં મળે શાંતિ એમ કે? હા, આપણે બાપ દીકરો રોજ મંદિરે આવીએ ને અહીં દર્શન કરીને પછી જ બધા કામે વળી ગઈએ છીએ. એટલે આમ મંદિરે ન આવીએ ને તો એમ થાય કે આપણો દેહ અધૂરો છે. સવાર પડી એવું લાગે જ નહીં. એ સવાર પડી હોય ને એવું લાગે જ નહીં. અને જો સવારમાં તો પશુ પંખીઓ ને એ બધા કેવા આમ કુદરતી રીતે આનંદ કરતા હોય, પણ માણાની જાત છે ને રાતે હુવાની ટાઈમે સવારે ઉઠે નહીં. એ આખા ગામમાંથી માંડ 2, 5, 10 જણા ઉઠતા હશે ટાઈમે અને આમ મંદિરની આરતી પૂજા આ બધું કરતા હોય પવિત્ર કામ. બાપુજી તમારી વાત એકદમ સાચી. આ ગામડાનું જીવન છે ને આપણું એટલું સારું ને, એને પહેલાં પોરે એટલે કે ભરકડે ઊભા થાય 4-5 વાગ્યે અને આમ જો 7 વાગે ને તો અડધા કામ આપણા પૂરાય થઈ ગયા હોય. અને આ હેરવાળા, અરે હા બાપુ, આ હેરનું નામ લીધું ને એક વાત યાદ આવી ગઈ. બોલ ને. આ વાડીમાં ખાતર છાંટવાનો ટાઈમ થઈ ગયો છે અને હેરમાં જવું જોઈએ ખાતર લેવા. હા, તે સમિતિમાં આવી ગયું હોય તો તપાસ કરો અને આપણી ખાતા વહી લઈને જાઓ અને જે કંઈ પૈસા દેવાના હોય દઈ દો. અને કંઈ સબસિડીમાં બાકી નથી ને જૂનું કંઈ? અરે કાંઈ નહીં, આપણો હિસાબ ચોખ્ખો હોય સરકારની સામે. કોઈ દી 1 રૂપિયો લેવા દેવાનું ન હોય. આમાં શું છે એ અધિકારીઓ બેઠા હોય એટલે તરત છે ને ચોપડા ફેંદે અને કે આટલું તમારું જૂનું બાકી છે દેણું, પહેલાં એ ચૂકતો કરો અને પછી તમે ખાતર લઈ જાઓ ને બિયારણ લઈ જાઓ ને આ બધું છે ને ખેડૂતને હેરાન કરવાના બધા માણસો છે. આ નુસ્ખા બધા આ અધિકારીઓ છે ને એવા જ હોય. આ એટલી ભૂલ હોય ને તો એટલી લાંબી કરે અને આપણું અંધાય કામ અટકાવી દે. પણ હું કહું, આ હેરમાં તો હું જાય ખાતર તો લેતો હોય પણ હારવાર આ ઘરનું હટાણું કરતું આવવાનું છે. તે હું શું કહું, હટાણું તો કરી લઉં પણ હારવાર આ તમારે કાંઈ સોણી ખમીસ કે આવા ખેસ કે એવું કાંઈ? મારે કાંઈ લેવું નથી. એ હમણાં જ ઓલા તારા મામાના દીકરાના લગ્ન નહોતા, હા, 2-3 જોડી જોતા હતા લઈ આવ્યો છું. બરાબર છે. એટલે હવે છે ને વરામાં લુગડા કેટલા પહેરવાના હોય, મારે લુગડા ઘસાય શું હવે? ખેતરમાં કામ તું કરશો, બરાબર છે, પરસેવો તું પાડશો, મારે તો કાંઈ હાલ નથી ભાઈ. આ ઘેરે બેઠો હોય 2 માણા આવે તો વાતું ચીતું કરવું અને કંઈક પ્રસંગમાં જવાનું હોય તો 2-3 જોડી તો નવા પડ્યા જ છે. એટલે ખોટું શું છે કે રૂપિયા આવા લુગડામાં બહુ વધારે ન નખાય અને લુગડા ક્યાં મળતા બંધ થઈ જવાના છે. અરે તમે આ પ્રસંગની વાત કરી તે આ બાજુવાળા કંકુ ડોહી કંઈક પત્રિકા આપી ગયા છે. તે એ કહેતા હતા કે તારા બાપુને જાનમાં મોકલવા જ જોઈએ. મેં કીધું જો આમ શરીરમાં હરખાઈ હશે ને તો જાનમાં આવશે, કારણ કે ટ્રેક્ટરમાં જાન જાય બાપુ, તમને ખબર છે ને. તો મજા હોય તો જ જવાનું છે. હો, પહેલાં કહું એ છે ને જાનમાં જવાનું, એ જાનમાં જવાનું કામ છે ને જુવાનિયાનું હોય. એ અમે માંડવે હાજરી આપી આવશું, બરાબર છે. બાકી હવે છે ને બધાને આમ હોય હરખ લઈ જવાનો જાનમાં, ગામના વડીલ રહ્યા એટલે, અને આપણે એના બધા પ્રસંગોમાં કામ આવ્યા હોય, એ આપણે ત્યાં આવ્યા હોય એટલે એને એમ થાય કે ભાઈ સામે કહેવું પડે એટલે ફરજમાં આવતું હોય એટલે કે જાનમાં લઈ જવાનું. પણ એ હવે છે ને હવે ઉંમર થઈ આપણી ભાઈ, હવે એ જાનમાં કંઈ આપણે છે ને હાલી ન આગવી વરઘોડામાં અને એ ખોટો ન્યા સુધી ટ્રેક્ટરમાં ઢસડા કરવા ખતબત કરતા ત્યાં પૂગવી એના કરતાં છે ને તારી જવાની ઈચ્છા હોય તું જઈ આવજે, નહીં તો પછી મારીને મનાવી લેવું, કહી દેવું કાંઈ તબિયત નહોતી. બીજી એક વાત કહેતા ભૂલી ગયો તમને. આ કંકુમાં પત્રિકા દેવા તો આવ્યા હતા પણ આરે મને કીધું છે કંઈક કે થોડીક મદદ કરજો ની, તો 50,000 રૂપિયા માંગતા હતા. તમે કહેતા હોય તો દઉં, નકર રહેવા દઉં એમ. ના ના, હવે ગરીબ ઘર છે અને માણસો તો પહેલેથી આપણી હારે સંબંધ સારા છે. હવે પ્રસંગ આવ્યો છે તો થોડીક મદદ કરવી જોઈએ પડોશી નાતે, બરાબર છે, એમાં કાંઈ વાંધો નહીં. અમે તે ઓલા જીત્યાના મોટા છોકરાના લગ્નમાં લઈ ગયા હતા, પાછા દઈ ગયા હતા. તો આવડા કન્યાના લગ્ન છે ને, તો મને કંઈ હમણાં કાંઈ મોલમાં છે નહીં, અમારે જમીન 5 વીઘા જમીન છે બસ, કે કાંઈ છું નથી, તે જો તો સારું એમ. મેં તો મારા બાપુને પૂછીને ક્યાં એમ કીધું. એ આવું બધું છે ને ઘરના માણસને દેવાના પૈસા થતા હોય ને મને પૂછવા નહીં, દઈ દેવાના. હાલે ભાઈ, તારે જવાનું છે ને, મોડું થાય પાછું. હાલો હાલો હાલો, આ મુકાઈ જાય ને એટલે હવે પાછું છે ને તગારું લઈ આવું, તગારું લઈ આવું, ઓય 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 ઓય, હું તમને શું કહેતી હતી? હું કહેતી હતી? કીધા વગર શું કહેતી હતી? કે તો ખબર પડે, બોલ. હું ધીમે ધીમે બોલો, પ્રેમથી બોલો. એક તો મને કેવું ખરાબ અંધારું સપનું આવ્યું છે. હાસું કોણ તો મને તો પેટમાં ફાડ પડી ગયો છે. સપનું આવ્યું ને એમાં પેટમાં ફાળ પડી ગઈ? હા, સપનું કેવું ભયંકર આવ્યું તમને પહેલા ખબર છે?
હું આવ્યું પણ ભયંકર સપનું આવ્યું અને આમ તો સપના છે ને ક્યારે હાસા ન પડે એટલે સપનાની ઉપાધિ ન કરાય. હા સપનું હાસું પડશે ને તો હું તમારા ઘરમાં રહી જ નહીં. હું વહી જાય મારા બાપાને ઘરે. એ ડોબા જેવી હું સપનું આવ્યું તને? હા જો આ તારા ભાઈ જો બધા જો સાત પુરાવે તને. બોલ બોલ હું સપનું આવ્યું? મારી જીભે નથી ઉપડતી કહેતા. કેમ બોલું મારા મોઢેથી? મને તો એ વિચાર આવે છે. તો રહેવા જ દે, આપણે બોલવું જ નથી. હું કામ બતાવું. મારી વેદના એ કોઈ સાંભળવા વાળું છે જ નહીં. મારી વ્યથા નહીં તમે નથી સાંભળતા. મારા તો હંધે વ્રત બળી ગયા કે તમે મને સમજી નથી શકતા. બધું સમજી શકું તો પણ તું છે ને ગોળ ગોળ વાત ફેરી વાત કરી. એક આ તારો ભાઈ છે ને એટલે આ તું હશે તમારા ભાઈઓ, મારા નહીં. એ તારા વાતમાં સાથ પુરાવે છે. ના ના ખાલી મજાક કરું છું. હાલો થાય ને એટલે જો પાછો. જો એ મારા ભાઈઓ છે એમ. હા તારા ભાઈ છે બસ. તમારા આજે એમ તો કીધું તમારા બસ કીધું તો ખરા. હાલો હાલો વાત કરો. બોલો બોલો હું કામ છે વાત કરો જલ્દી. હાલો મારે મોડું થાય તમારે છે ને જલ્દી વાત પતાવો જે હોય. કામ પડ્યું છે કેમ ઘણું. તમારી પાસે વખત નથી મારી બાજુમાં ઊભાનો? એ વખત ને આ ખેતરમાં ઘણું કામ પડ્યું છે એ કામ પતાવવું પડશે ને બેટા એટલે બોલી જાવ જલ્દી. હું બેટા નથી, હું બાયડી છું તમારી. મને ખબર છે કે તું મારી બાયડી છે હે પણ હા પ્રેમથી આપણે કહીએ કે બેટા હે આ કાંઈ નહીં. હાલો આ બોલો પત્નીજી શું છે વાત તમારે કરવાની જે હોય તમે જલ્દી બોલો. મને છે ને સપનું આવ્યું હતું કે બા પાસા આવી ગયા અહીંયા. એવું હાસું તો નહીં પડે ને સપનું. બા પાસા તો નહીં આવે ને. હા બા પાસા આવશે ને તો મારી હંધી આઝાદી છે ને એ છીનવાઈ જાય. પાછા હતા એ ને એ દી મારા ચાલુ થઈ જાય. હાસું કહું ને તો હવાની મને એક ને એક ઉપાધિ થાય છે. બપોરે ખાધુંય નથી મેં, રહેવાનું નહીં મારાથી. એ હું નાના બાળક જેવી વાત કરે છે. હા બા હવે પાછા ન આવે હું બાને ક્યાં ના ક્યાં મૂકી આવ્યો છું અને કદાચ માન કે પાછા આવી ગયા તો હું એના ઘરમાં પગ નહીં મૂકવા દઉં એટલે તારી આઝાદી નહીં છે ને ભાઈ બસ. પણ તમે તમારા બાના પ્રેમમાં પીગળી જાઓ તો મને એવું જ સપનું આવ્યું કે બાને તમે પોતે લઈ આવ્યા અહીંયા. હું બાના પ્રેમમાં પીગળવાનો હોત તો હું મારા બાને ઘરમાંથી કાઢી મૂકત હે તારા ના કહેવાથી? હોય. કદાચ માની મમતા યાદ આવી ગઈ હોય માને જોઈને કેટલા વખત પાછી તો. એ માની મમતા નહીં મને તારો પ્રેમ જ દેખાય છે એટલે તો બાને કાઢી મૂક્યા છે. હે હાસીને તમને મારો પ્રેમ દેખાય? હા હાવ હાસું બોલો. અરે હાવ હાસું બોલું છું ખોટું નથી બોલતો તારા હમ બસ. બસ મારા આમ ખાવ એટલે હું મરી જાઉં તો તમારી બાને તમે પાછી લઈ આવી શકો ઘરમાં. એટલે હાસા હમખા તારા હમ કોઈ દી ખોટા ખાધા મેં હે એમ તમારે ખરો ડાયો છે. બસ તો પછી હા યા લઈ લો. સકડા નો ફૂટ્યા. હમણાં ફોડ્યા હતા ને થોડી વાર પહેલા એટલે. હા તું છે ને પ્રેમ જ નથી કરતી. જવા દે જે વાત હોય હવે ઉપાધિ કરીમાં સપના હાસા ન પડે બા પાછા નહીં આવે આવશે તો હું એને કાઢી મૂકી તારે ઉપાધિ કરવાની જરૂર નથી બરાબર. તો સારું હું તો હવાની તમે હાસો નહીં માનો. માતાજીને એક ને એક જ પ્રાર્થના કરું છું કે હે માં આજે મને સપનું આવ્યું ને એ સપનું તમે સાચું ના પાડો દેતા બા પાછા આવવા ન જોઈએ. ગમે એ થાય કદાચ ગમે એટલી માનતા કરવી પડે ને તો કરશું. ગમે એટલા દેવસ્થાને જવા પડશે ને તોય જાવું પણ બા પાછા ન આવવા જોઈએ. નહીં આવે નહીં આવે. બાકી તો આપણે આ ફર્યા ને આટલો વખત એ બા પાછા આવશે ને તો હંધુય પાણીમાં વહી જાય મારું. હા પણ આ દ્વારકા હારી કહું હાસીને મજા આવી ગઈ દ્વારકાથી. મજા જ આવી જાય ને કેટલી મજા. દ્વારકા ગયા સોમનાથ ગયા પછી બગદાણા ગયા ત્યાં જમવાની કેવી મજા આવી બગદાણા હે બટેકાનું સાયલ વાળું શાક ને કેવું મીઠું લાગે કા. તું એવું શાક બનાવતી તો ઘેરે લે આ કેવું હારું હારું રાંધીને ખવડાવું તોય તમને કદર નથી. હા ઓલી કહેવત સાંભળી કૂતરાના કરમમાં દૂધ પાક ન હોય. આ તમારું એવું જ છે. મારે કામ છે હો પાણી વાળતો હું ચાલુ છે મોટર ચાલુ. ઉભા રહ્યો ને મારી યાર વાતો કરો ને આવું શું કરો. આપણે છે ને આ કામ પતે પછી આપણે ઘેર જાય પછી આપણે બે માણસ સિવાય કોઈ નથી એટલે આપણે બહુ વાતો કરશું બધી હો. તું જા આ ઓલું છે ને મારા મગજમાં વિચાર જ આવ્યા કરે છે બહારના સપનું ના પણ નહીં આવે એમ તો કીધું ને હવે આવશે તો હું કાઢી મૂકે એટલું તને કીધું તું ઓલું ખડ વાડ નાખ ને બાપા જા તો અહીં બે હું કરી નાખું અહીં બે હો હું આવું આગળ બે ઓલ તમારે ડબલું આપતા જાવ ને મને ખડ વાડ નાખ તો આપું.
તો મારી બેન રાધાના હાહુ અંજુબા હોય એવું લાગે છે. હે? અરે અંજુબા, મહેન્દ્ર તું? હા હું, પણ તમે આ વગડામાં એકલા ઠેલાની હારે અહીંયા શું કરો છો તમે? મને છે ને, હા, મારા દીકરાએ ઘરેથી કાઢી મૂકી છે. પણ હું કામ ને ઘરેથી કાઢી મૂક્યા? આ તમે કેવી વાત કરો છો? કોઈ દીકરો એની માને થોડો ઘરેથી કાઢી મૂકે કાંઈ? મારા છે ને એ ઘરમાં અન્ન પાણી ખૂટી ગયા હશે, એટલે હું મારી વહુને ને દીકરાને ગમતી નહોતી, એટલે મને રસ્તે રઝળતી મૂકી દીધી. આ ઘડીક થાકી ગઈ હતી, પોરો ખાવા બેઠી હતી. મેં કીધું ઘડીક પોરો ખાઈ લો. અરે બા, પછી આ ભગવાન જેવો ધણી જ્યાં રાત પડે ત્યાં હુઈ જાવ. હા તમે શું બોલો છો બા? અરે માણસના દાણા પાણી અન્ન પાણી તમે કહો છો એ ક્યારે ખૂટે? જ્યારે માણસ આ દુનિયામાં હયાત ન હોય. અરે આમ જીવતા જીવ તમને ઘરેથી કાઢી મૂકે. તમારો જવાન જોત દીકરો છે અને મારો બનેવી ને એને આવું હલકટ કામ કર્યું છે. આ હગી માને ઘરેથી કાઢી મૂકી. હા બેટા, હવે એને ઘરવાળી ન ગમે એટલે અત્યારે તો હોવું કે એમ દીકરા કરે ને, પણ કાંઈ વાંધો નહીં. આવડી મોટી દુનિયામાં કાક મને રોટલો પડી જ રહે ને, કાંઈ ઉપાધિ નથી. બધી કેમ નથી બા? જે માનો જવાન દીકરો હોય ઘરમાં અને એ એની હગી માને જો ઘરની બહાર તરસોડી મેલતો હોય ને, તો આનાથી ખરાબ સમય છે ને એક મા માટે બીજો કોઈ હોતો જ નથી. અને આ જે કાંઈ થયું છે ને, હું હંધુય સારી રીતે જાણું છું બા. આ કોના લીધે થયું છે? આ હંધુય મારી બેન રાધાના લીધે થયું હોય. કારણ કે મારી બેન રાધાનો મગજ છે ને હું બહુ સારી રીતે જાણું છું. એને જ તે તમારા દીકરાને સડાવ્યા છે. કારણ કે મારી બેન રાધા છે ને નાનપણથી જ એવી છે, ચીડચીડા સ્વભાવની. એને કોઈ માણસ અમારા ઘરે આંગણે આવતું ને એ એને ગમતું નહીં. એટલે આ તમારી ઉપર અજમાવ્યું ત્યાં હારે આવી. હવે એને જ હું નહોતી ગમતી. મારા દીકરાએ એ જ કીધું કે મારી ઘરવાળી નથી ગમતી એટલે હું તમને મૂકી જાઉં. હવે આપણે હું બોલું? માણસ છે ને આ દુનિયામાં બાયું ઘેલા તો ઘણાય ભાડ્યા છે, પણ આ તમારા દીકરા જેવો બાય ઘેલો માણસ છે ને મેં મારી જિંદગીમાં પહેલી વાર જોયો છે બા. અને ખરેખર હું કહું ને તો આવા દીકરા કરતા તો નિસંતાન રહેવું સારું. અરે વાંઝણી રહેવું સારું બા. જો આવા દીકરા હોય ને તો આ દુનિયામાં કોઈ માં બીજાના ઉપર તો ઠીક છે બા, પણ એક માં પોતાના સંતાન ઉપર ક્યારે ભરોસો નહીં કરે. એટલે આ વાત છે ને તમારી સાથે બની ને, ખરેખર કહું ને તો બહુ ખરાબ બની છે. પણ હું શું કહું, તમારે અહીંયા વગડામાં એકલા બેહવાનું નથી. હાલો. નહીં બેટા, અહીંયા હું બહુ હારી છું. અહીંયા જો હું હમણાં હુઈ જાય અને કોઈ કઈ દેહે ને બટકું તો ખાઈને પડી રહી. સાંભળો બા, આ તમે જે કાંઈ કહો છો ને હંધી વાત તમારી હાચી. તમે હુઈ જાઓ, પણ હું તમારા દીકરા જેવો શું કરી? ભલે તમારા દીકરાનો હાળો રહ્યું, પણ તમને જો મારા હમ છે, જો અહીંયા બેહો ને હાલો મારી હારે. નહીં બેટા, તું મને હમ દેમાં. હાલો, તમારે આવવું જ પડશે. હાલો, હું જોઉં છું. હાલો. લ્યો કાકી, પાણી પી લ્યો. અરે બેટા, હું ઊભી થઈને પી લેત ને. અરે હું કામની ઈ બાને મારે બે ઘડી વાતો કરવા બેહાય ને તમારા પાસે. એ વાત હાસી હો. હા જો તું મારે કેટલું ધ્યાન રાખશો કા? કાકી આજ તમારે શું જમવું છે? તમને ભાવતું હોય ને એ બનાવું આઈશ. બેટા, આજ તું જે મને બનાવીને દે ને એ મને હંધુય ભાવે છે. આ તારા હાથનું મને ક્યાં ખાવા મળે? આ તારે જે બનાવવું હોય ને એ બનાવી તમ તારે હું પ્રેમથી ખાઈ લે. કાકી જો આ છે ને પારકું ઘરનો હમતા હો, આ તમારું છે ને પોતાનું જ છે. અને હું તમારી દીકરી જેવી છું કે નહીં? હા બેટા, તું મારી દીકરી છો અને તમે બધા મારા જ છો ને, પણ આ ગમે એમ તો આ ઘર તો પારકું ને મારું. કાકી તમે
તો બહુ મોટી વાત કરી નાખ્યું. જો મને એક તો પારકું ઘર કરીને અને મને પારકી કરી દીધી તમે. ના આવું નહીં બોલવાનું તો મને ના ગમે. નહીં બેટા, તું પારકી નથી, મારી દીકરી છો. મારી દીકરી છો તો તું મારી સેવા કરશો ને. આ તું મને જો ખાવાનું પૂછશો, પગ દબાઈ દેશો, મને કાંઈ કામે નથી કરવા દેતી. આ તો મારી દીકરી ન કહેવાય તો શું કહેવાય? કાકી જો અમારા ઘરમાં તો મારે હાહુ તો નથી, હાહરા છે. પણ મને છે ને મારા લગ્ન નહોતા થયા ને ત્યારથી મને હરખ હતો કે મારે હાહુ હોય અને હું છે ને જો અહીંયા તમારે હારે કેમ બેઠી છું એની પાસે બેહી નિરાંતે વાતો કરી. પણ એ છે ને એ સપનું મારે આજ પૂરું થઈ ગયું. તમે આવ્યા ને તો મને કેવી મજા આવે છે તમને ખબર છે. આમ છે ને ઘર હૈરું ભૈરું લાગે. ઓલે તો હું આખો દિવસ એકલી થઈ જાઉં. હા બાપ દીકરો કામે વયા જાય અને આખો દી ઘરમાં હું એકલી હોઉં. હાસી વાત છે બેટા. જો, આ તને જોઉં ને તો મને હન ધોઈ ભૂલાઈ જઈશ. હા મારી હોવે જો એટલું સમજતી હોત ને તો આજ મારા દી જોવાનું વારા ન આવ્યા હોત. મારી હોવ તો ઠીક, પણ આ મારો દીકરો આખો વહુનો થઈ ગયો. જેમ વહુ કહે ને એમ હજી કરતો હતો. જો કાકી આમાં છે ને તમારો કાંઈ વાંક નથી. આ બધોય વાંક મારી નણંદનો જ છે. પણ તમે છે ને આમ ઉપાધિ ના કરો. હું તમારા દીકરાની વાત કરીશ ને એટલે અમારે આ રાધાબેનને સમજાવશે એટલે હંધુય સારું થઈ જાય. તમે આમ છે ને રોઈ રોઈને જીવ ના બાળો. અરે હા તારી નળન કાંઈ સમજે એમ છે? એ સમજી હોત ને તો મારે આમ ભટકવું ન પડ્યું હોત. હું કેટલા હાથ જોડી કરગરતી હતી. મેં કીધું બટા મને મૂક્યા ઓમાં, મને અહીંયા રહેવા દો. પણ નહીં, આ તારી નળનને એક વાત મારી માની નહીં. એ કોઈનું માને એમ નથી. જુઓ કાકી આ છે ને આ તમારું જ્યાં સુધી રોકાવું હોય ને ત્યાં સુધી રોકાજો. હું તો એમ કહું છું કે કાયમને માટે તમે અહીંયા રહી જાઓ. એટલે મારે છે ને ઘરમાં એક આમ મોટું વડીલ હોય ને એ વડીલની ખોટ છે ને પૂરાઈ જાય. પણ બટા હું કાયમ તો કેમ આયા રહું? હું આવીશું ને તો હું થોડાક દી રહી પછી પાછી મારા માળે ક્યાંક જ્યાં ભગવાને લખ્યા હશે ને મારા રોટલા ત્યાં હોય જાય. ના ના કાકી એવું નથી કરવાનું. અમે છે ને અમારા નણંદને સમજાવશું અને હંધીએ વાત કરશું. અને જો હંધુય સારું થઈ જાય ને મારા નણંદે સમજી જાય ને પછી જ તમારે અહીંથી જવાનું છે. બાકી છે ને ક્યાંય આમ તેમ આપણે ભટકવાની જરૂર નથી. હા તમારું જ ઘર છે એમ જ સમજજો. હા બટા, હું તો માનું છું મારું ઘર છે, પણ હું કેટલાક દી અહીંયા રહું? હું ખાલી ખોટી તમારા ઉપર બોઝ બનવા નથી માંગતી. કાકી હું ગમે ત્યાં છે ને આશ્રમમાં વહી જાય અને મારું બાકીનું જીવન છે ને હું આરામથી વિતાવાય. કાકી આજે તો બોલ્યા છો પણ જો આજ પછી ક્યારે આવું બોલ્યા ને તો તમારી આ દીકરી છે ને રડવા મળશે. કહી દઉં છું હું તમને. નહીં બટા, હવે આ છે ને આંખમાં આહુડા હારા નથી લાગતા. તમારે છે ને એ ખુશીથી ને રહેવાનું છે. તમને જો તમને કંઈ અહીંયા ઘરમાં ઘટે છે? અરે હું પાણી માગું ને તો મને તમે દૂધ આપો છો. મારે અહીંયા કાંઈ ઉપાધિ નથી, પણ મને એમ થાય મારી લીધે તમારે બધાને હેરાન થવું ને. આમાં હેરાન ક્યાં છે કાકી? અમે ખાઈએ તમે ખાવશો હે? એ છે ને નવ નિરાયથી તમે રહ્યો ને આરામથી રહ્યો. જો આપણે એમ બાજુમાં છે ને મંદિર છે. તમારે મંદિરે મન થાય ને જવાનું તો હાઈટે એકલા ના જવું હોય ને તો મને કહેજો, આપણે બે જાહું કાકી દીકરી. સારું વાંધો ન તમે બેહો, હું તમારા માટે છે ને સા બનાવી આવું. પછી આપણે છે ને કંઈક રાંધવાનું વિચારશું. સારું વાંધો નહીં. એ કાકી કઈ નાસ્તો કરવો છે આયરે? નહીં બટા, મને તને કાંઈ ભૂખ નથી. હા હા બાપુ, ક્યાં ગામમાંથી આવો છો? હા, હું તમારી પાસે જ આવતો હતો. કંઈ કામ હતું? કામ તો તમે સાંભળશો ને તો લગભગ તો પગ હેઠેથી જમીન ખહી જાય. એવું તે વળી શું છે? હા, સમાચાર જો કેવા આવ્યા છે. આમ આપણી બેન રાધા. આપણા મગનું નામ મરી પાડને ભાઈ, આમાં હું ખોટા ઓળખા છો? અરે કામ જ એવા કર્યા છે આપણા જમાઈ અને આપણી દીકરી, એટલે કહેતા મને છે ને જીભ નથી ઉપડતી. આ છે ને જમાઈ આપણો એને આ એની માને ઘરેથી કાઢી મૂક્યા છે. આ હું વાત કરશું તું? હા, આપણો જમાઈ થોડોક અળવીતર તો હતો જ, અને એમાંય આપણી દીકરી એને પૂરો સહકાર આપતી. એ જેમ કરતો ગયો એમાં કાંઈ કોઈ દી કોઈ બોલી નહીં, બરાબર? અને અંત આ જોયું ને તે
હગી માને ઘરની બહાર કાઢી, હવે એને દીકરો કેવો કે કસાય એ કંઈ ખબર પડતી નથી. હા બાપા, મેં તમને કીધું હતું કે આપણી રાધાબેનને છે ને તમે એટલો લાડ લડાવોમાં, એ આપણી ઘરે કોઈક મહેમાન આવતું ને તો એને ગમતું નહોતું, કારણ કે એ અજાણ્યા માણસ એને ગમતા જ નથી. એ બસ એ કરે એ જ હાસું. આ હારે જઈને જો એ આ ટૂંકો અપનાવ્યો ને એની હાવને ઘરમાંથી કઢાવ્યા પાર કર્યા. આ જમાઈને છે ને આપણી બેને જ ચડાવ્યા છે. કોઈ દીકરો વિચાર તો કરો બાપુ, આ કોઈ હગો દીકરો એની માને થોડો ઘરેથી કાઢી મૂકે. એકનો એક દીકરો અને વહુ, એક ડોહીને હાચવવાની એ ભારે પડી એ લોકોને. હે, એવું તે શું થયું છે કંઈ ખબર પડતી નથી. અને મૂળ તો મને એવું લાગે છે કે આપણી દીકરીએ ચડામણી કરી છે. આ ઘરના કંઈક કામકાજ હોય, કંકાસ થતો હોય રોજે રોજનો, રોજ વાસણ ખખડતા હોય, રાજને ચડાવ્યો હોય અને કીધું હોય કે તારી મા મને નથી ગમતી, તું એને મેલી આવી ક્યાંક. હા બાપુજી, તમે સારી રીતે જાણો છો કે ઘર હોય ને અહીંયા કંકાસ થાય એટલે કે વાસણ ખખડવાના જ છે. આપણાય ઘરમાં જલપા અને કરક કરક નથી બોલી દેતી બાપુ આમ કરે, એનો મતલબ એમ થોડો છે કે ભાઈ ઘરેથી કાઢી મૂકવાના. આ તો સારું છે મારી માં હયાત નથી, નકર આમાંય હાહુ વહુમાં તું મેં તો થાય જ તે. તેનો મતલબ એવો થોડો હોય કે આમ હગી માને આમ ધૂતકારી દેવાય. રાજને પણ આવો નહોતો થયો આપણે. હવે આમાં એવું છે કે ગામમાં એની તો થતું થાય જ, અરે આપણી થાય. હા, આપણી દીકરી રહી ને એટલે આપણી થાય પહેલા. અને લોકો આપણને કહેશે, આંગળી ચીંધશે કે અશોકભાઈ તમારે તમારી દીકરીને સાસરે જઈને સમજાવો તો ને તમારા જમાઈને. અને એ એકલી બાઈ માણા છે, બિચારી જાય ક્યાં અટાણે આ કળિયુગમાં, આ કાળજાળ ગરમી, આ મોંઘવારી, અને છોકરો કાઢી મેલે તેને કેટલું વહમું લાગ્યું છે. એટલે બાપુજી તમે જરાય ચિંતા ન કરો, આપણી બેનની હાહુને છે ને ક્યાંય ભટકવા નથી દીધા. મેં સીધો આપણે ઘરે લઈ આવ્યો છું. તમે જરાય ઉપાધિ નહીં કરતા. મેં તમને છે ને પૂછવાની વાટ નથી રાખી. આ કામ તે બેટા બહુ સારું કર્યું. ભલે રાજની મમ્મી આપણા ઘરે આવ્યા છે તો રાજનો ગુસ્સો તો 7મા આસમાને હશે જ. અને હા, કદાચ આપણી બેન પણ આપણા ઘરે આવે નહીં, અબોલા રાખે આપણી હારે, તો કાંઈ વાંધો નહીં. માણસાની દ્રષ્ટિએ આપણે છે ને રાજની બાને મદદ કરવી જ પડે. અને જો સમાજમાં લોકો કહે ને તો આપણને કહે કે ભાઈ વેવાઈ, આ તમારી વેવાણામ રસ્તે રજડતા થઈ ગયા તો ધ્યાન તમારે ન રાખવું પડે. આના કર ગામમાં તમે બહુ મોટી મોટી વાતો કરો છો. તમારી વાત એકદમ સાચી છે બાપુજી. હું એટલે જ છે ને આ બેનના હાહુને આપણી ઘરે લઈ આવ્યો, કારણ કે એના ઘર કરતાં મને આપણા ઘરની આબરૂ વધારે વાલી છે. અને હાસું કહું ને બાપુ, તો આમાં આપણા જમાઈનો બિલકુલ વાંક મને નથી દેખાતો, કારણ કે આપણી બેન જ એવા સ્વભાવની છે ને કે એને કોઈ માણસ ગમતો નથી. મને જરૂર એવું લાગે છે કે આપણી બેને જ તે છે ને આપણા જમાઈને સડાવ્યો હોય, નકર કોઈ હગો દીકરો એની માને કોઈ દી ઘરમાંથી કાઢી ન મૂકે. તારી વાત તો સાચી છે. પણ બાપુ મને છે ને રહેતા રહેતા એવું લાગે છે કે વાંક તો આપણી દીકરીનો જ હોય, પણ રખે જોઈ છીએ ખરેખર શું થયું છે ને એ પહેલાં જાણવી તો ખરા આપણે. હા બાપુ, એક કામ કરું તો હું કાલ રાજને મળી આવું તો આપણા જમાઈને, તો ખબર તો પડે કે વાત શું છે એમ. મળી લે તું, કાલ મળવું તો કાલ ને આજ મળવું તો આજ મળી લે, પણ વાતનો ફોડ પાડી લે, જોઈ લે, જાણી લે હો. અને તારે કંઈ કામ હોય તો પતાય અત્યારે જા. બસ આ જ કામ હતું બાપુ, તમને કહેવું થયું તો શું છે કે બોજો હલકો થઈ જાય. સારું હાલો. હાલ. આ એ સ્ટાઇલ કેદુની પડી છે ને હવે મકાનમાં કામ લાગશે. રામ રામ. એ રામ રામ હાળા સાહેબ, આ તમે આ અટાણમાં આવો આવો. એ રામ રામ. આ તો ઘણા વખત પછી બોલા પડ્યા. હાલો તાઈ ઘર બાજુ હાલો. ઉભાઈ રહો. હું અહીંયા બે હવા કે તમને મળવા નથી આવ્યો. બે હવા કે મળવા નથી આવ્યા તો તમને છે ને કડવા વેણ કહેવા આવ્યો છું, એટલે સાંભળવાની તેવડ હોય ને તો બોલું. કડવા વેણ કહેવા આવ્યા છો એટલે તમે કહેવા શું માગો છો? કડવા વેણ તમારે મને શું કામ કડવા વેણ કહેવા પડે? હે, હમણાં ખબર પડી જાય શું કામ કહેવા પડે. સાંભળવા છે ને તો સાંભળો. આ તમે તમારા બાને ઘરેથી કાઢી મૂક્યા છે. કોણે કીધું આવું? મારા બાને મેં કાઢી મૂક્યા? મારા બા તો જાત્રા કરવા ગયા છે. એ કુમાર, ખોટું બોલતા છે ને જરાક શરમ કરો, શરમ. અરે ખોટું ન જ બોલતો ભાઈ. આ તમારી બેન ને પૂછી લો, ઈ તો જાત્રા કરવા જાય, 4 ધામની જાત્રા મોકલા. કેવી વાત કરો છો? મારી માને થોડો કાઢી મૂકું? લે એક વાત મારી સાંભળી લો કુમાર. હા.
જે દીકરાને એની માએ 9 મહિના પેટમાં રાખીને જન્મ આપ્યો હોય ને એનું જતન કરવાનું હોય, આમ રસ્તે રઝળતી ન મેલી દેવાની હોય. આને છે ને દીકરા નો કહેવાય, દીપડા કહેવાય. અને આ છે ને ખોટું તમે બોલો છો હાવ. આમ જોવો તમે બોલો જરાક ભાન રાખો, હું તમારો બનેવી છું હો. અને મારી માને કેમ હાસાવી મને ખબર છે. મારી માને મેં 4 ધામની જાત્રાએ મોકલી છે, જે તમે ક્યારે નહીં મોકલી શકો તમારા બાપાને. હવે છે ને ખોટું બોલવાનું બંધ કરો ને તો સારી વાત છે. તો સાંભળો હવે હું કામ અહીંયા આવ્યો છું. આ હું છે ને હેરમાં ગયો તો હટાણું કરવા, આ ખાતરને હંધુઈ લેવા. ત્યાં તમારી માં મને રસ્તામાં રઝળતી રોતી મળી છે. એટલે છે ને આ ખોટું બોલવાનું ને આ છે ને પીલુડા પાડવાનું બંધ કરી દેજો. આ જે કહું છું ને હાસું કહું છું ને હકીકત છે. હા ખોટું છે, મેં કઈ મારા બાને કાઢી નથી મૂક્યા. આ તમે કહો છો ને કે મેં 4 ધામની જાત્રાએ મૂક્યા, તો 4 ધામની જાત્રાની બસ હું ત્યાં ઓલા ગામના પાદર જંગલ છે ત્યાંથી ઉપડે છે. જો હા તમારી કઈક ભૂલ થતી છે, એ મારા બા નહીં હોય બીજું હોય છે. હવે હજી કહું છું કે હું હેરમાં હટાણું કરવા ગયો ને ત્યાં તમારા બા મને જંગલમાં રોતા મળ્યા છે, હાથમાં ઠેલો હતો કાળા કલરનો. અને એણે મને ચોખ્ખું કીધું કે મારો દીકરો મને રસ્તે રઝળતો મેલીને વયો ગયો છે. તમે શું વાત કરો છો? મારા બા ક્યાં છે? એ જ્યાં હોય ત્યાં. હવે શું છે આ બધી વાત કરવાનો ફાયદો? હે આમ માને ઘરેથી કાઢી મૂકવાનું તમને આ કોણે હક આપ્યો આ બધો? તો હાસું કહું ને આમાં મારો કાંઈ વાંક નથી મહેન્દ્રભાઈ. હા હતું છે ને તમારા બેનના લીધે મારે કરવું પડ્યું. અરે તમે નો કહો ને તોય મને હંધી ખબર જ હોય કે કોના લીધે થયું છે. હાસું નહીં માનો તમે. હું તમારી બેનને વાંહે એટલો બધો ગાંડો થઈ ગયો ને કે એની હંધી વાત એની જ માનું. અને તમારી બેને મને કીધું કે તમારી માં આ ઘરમાં નહીં, એટલે મારી મથી મારી ગઈ હતી મેં એને કાઢી મૂક્યા. જો કુમાર, આ મારી બેન છે ને નાનપણથી જ એવી છે જીદીલા સ્વભાવની. એને મારા આંગણે કોક આવતું ને એ અજાણ્યું માણસ એને નહોતું ગમતું. એટલે આ તમારા 2 માણસની વચમાં તમારી માં એને આડી પડી હોય છે, એટલે એણે તમને કાન ભંભેણી કરી અને એની વાતમાં આવીને તમે તમારી જનેતાને રસ્તે રઝળતી મેલી દીધી. ઓ મહેન્દ્રભાઈ, હા મારાથી ભૂલ થઈ ગઈ છે. તમે એક કામ કરો, કાં તમે તમારી બેનને સમજાવો અને કાં તમારા બાપુજીને કહો. પણ હકીકત કહું તો મારી માને મારે ઘરે પાછી લાવવી છે. લાવવી છે ને તમારી માને ઘરે પાછી? હા, હા. તો હું મારા બાપુને વાત કરી, કારણ કે મારી વાત તો મારી બેન નહીં માને, પણ મારા બાપુ એને કડક સ્વભાવે કહે ને તો જ એ સીધે રસ્તે આવશે. અને કાન ખોલીને સાંભળી લેજો, મારી બેનના કયામાં આવ્યા છો ને તો તમારી ખેર નથી. ઠીક છે મહેન્દ્રભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે ઝટ બાપુને કહેજો અહીંયા આવીને એને સમજાવે. અને તમારા માની ચિંતા ન કરતા, મારી ઘરે જ છે. હું વાત કરો છો? માન પાન ભેર તેડી જાયજો. હા હા હા. હાલો ચારે, રામ રામ. એ ભગવાન, બાપુ તમે આવો આવો. કેમ છે? સારું છે? બહુ થયું હવે, મને પગે લાગવાની કાંઈ જરૂર નથી. એક કામ કરો, અંદરાલો આપણે અંદર બેહીએ. એ મારે તારા ઘરમાં પગ નહોતો મૂકવો, સમજી ગઈ તું? આ તો પરાણનું થયું છે મારે તારા ઘરે આવવું. અને એ હું તને છે ને વઢવા આવ્યો છું. તે કામ જ છે ને મારી ઇજ્જત જાય ને એવું કર્યું છે. લે, મેં શું કર્યું? અને તમે કા બાપુ આવું કહો છો કે મારે તારા ઘરમાં પગ જ નથી મૂકવો? હું મૂકવો પગ તારા ઘરમાં? હે, તે બાપનું નામ છે ને ડૂબાડ્યું છે, ઉજળું નથી કરી દીધું. ઉજળો કરીને બતાવ્યો હોત ને તો હું તારા ઘરમાં રોજ આવત. પણ બાપુ અમે એવું કર્યું શું છે કે તમે એવું કહો છો કે મેં તમારું નાક ડૂબાવ્યું, આ છે તે છે? હું મારા હારામાં હખતે તો રહું છું. કોઈ દી ફરિયાદનો મોકો લઈને આવી કે મને મારો ઘરવાળો હેરાન કરે છે, આ છે તે છે એવું કઈ? તું તારી જાતને પૂછ તે શું કર્યું છે. એ માં જેવી સાસુને તે ઘરની બહાર કાઢી છે. ના રે ના, એ જાત્રા કરવા ગયા છે વરદીની, કઈ કોઈને બહાર નથી કાઢી મૂક્યા મેં. એ હવે તો પાછી વળ. આટલું ખોટું બોલતા તું ક્યાંથી શીખી? આ મારા સંસ્કાર નથી. એટલે બસ એક પછી એક ખોટું બોલીને નિર્દોષ માણસને ઘરમાંથી બહાર કઢાવવાના. મેં કોઈને બહાર નથી કાઢ્યા. હવે એ જાત્રામાં ગયા છે. હવે એ ડોહી ક્યાં જાતી? જાત્રામાં મોકલા હોય ને તો હું અહીં તારા ઘરે ન આવું બેટા. બધી મને ખબર પડે છે. આમાં વાંક કોનો છે એ મને સારી રીતે ખબર પડે છે.
આ વાળ ધોળા એમને નથી કર્યા મેં. તારો બાપ છું અને તારી રગે રગ જાણું છું બેટા. સો બાપુ ખોટી વાત રહેવા દો, મેં કોઈને કાઢી નથી મૂક્યા. હજી તારે સાચું બોલવું નથી એમ ને? તારે મારા હાથની 2-4 થપ્પડ ખાવી છે કે પછી સાચું બોલી દેવું છે? હાસા ખોટાની વાત જ ક્યાં છે તે? અને તમે થોડા મારા ઉપર હાથ ઉપાડતો, અત્યાર સુધી ઉપાડ્યો જ તે. અને એ હાથ નથી ઉપાડ્યો, પણ મારા કુળને લજવું છે તે, સમજી ગઈ? દાવી નથી ધારી તને નાલાયક. માવતર જેવા માવતરને તમે હાચું નથી શકતા. તું છે ને અધિકાર ખોઈ બેઠી છો મને બાપ કહેવાનો. સો બાપુ મેં નથી કાઢી મૂક્યા મારા હાહુને, તમારા સમાયે, એટલે કે એના દીકરાએ જ કાઢી મૂક્યા. એને નડતા હતા એના બા. હવે મારા જમાઈની ઓથલેમાં મોઢામાંથી સાચું બોલતા શીખ. મરી નહીં જાતું. પણ હાસિલ મેં નથી કાઢી મૂક્યા. બસ તો તારો બાપ છે ને આ છેલ્લી અને પહેલી વાર આવ્યો, સમજી લેજે. તારા માટે મરી ગયો છું. બાપુ આવું તો ના બોલો, ખાવા કરવા વેળ હું કામ બોલો છો? અરે આવી કપાતર દીકરી હોય ને એના કરતા છે વાંજી હારા અમે. બાપ આમ જોવો, સાચું બોલવું હોય ને તો જ મને અડજે. હાસુ તો કીધું કે તમારા જમાઈએ કાઢી મૂક્યા, હું એને મૂકવા નથી ગઈ. તમારા જમાઈ મૂકવા ગયા તમારા હાહુને. પછી તારા કહેવાથી જ ને, જમાઈને તો પીર નહોતા આવતા ને. હા બાપુ, મારા કહેવાથી મને જ નડતા હતા મારા હાહુ આ ઘરમાં, એટલે નકરું રોકટોક જ કર્યા કરતા હતા મને કે આવું જવું હોય ને તો મને આવા જવાય નથી દેતા. બાના કાઢમાં તારી હાહુને છે ને હું સારી રીતે ઓળખું છું. એ બાઈ છે ને ભગવાનનું માણસ છે. કઈ એનો દીકરો ગાંડો નથી થઈ ગયો ને, એને કંઈક જોયું હોય છે એની આંખેથી, તો જ એને કાઢી મૂકે ને. આ તમે કાન ભંભણી જેવી કરી હોય ને એટલે પુરુષ કરે તો કરે હું, કામ ધંધો કરીને ઘેરે આવ્યા હોય પણ ઘરમાં જ શાંતિ ન રહેતી હોય તો કાંઈક તો એને પગલું લેવું કે નહીં? અને એ જ તમારા કર્મને લીધે લીધું છે. અને હવે જો આ છેલ્લી ચેતવણી છે, મારા ઘરે આવીને તારી સાસુને માનભેર લઈ જા તો જ આપણો સંબંધ બકે, નહીં તો આજથી સંબંધ પતી ગયા, સમજી લેજે. તું નહીં, તું મારી દીકરી નહીં, હું તારો બાપ નહીં, સમજી ગઈ? પણ બાપુ મારી વાત તો સાંભળો. કાકી, હા બોલ ને બેટા, હું કામ? એક તમને ખુશીના સમાચાર આપું. હા બોલ ને બેટા, એ વાત વળી હું ખુશીનો સમાચાર છે. આ મારા હાહરા છે ને એ મારા નણંદ પાસે ગયા હતા મારા નણંદને સમજાવવા, કે બધું સમજાવીને આવતા રહ્યા છે, પણ હવે છે ને આ તમારો દીકરો અને મારા નણંદ એ બે છે ને તમને તેડવા આવે છે કાંઈ. એ ભલે ને તેડવા આવે પણ મારે કાંઈ અહીંયા નથી જવું. હવે એ તું છે ને નામે ન લેતી. કા કાકી, હવે તો મારા નણંદ સમજી ગયા છે. આ જો મારા હારા છે ને હમાયનો ઠપકો દઈને આવ્યા છે. હવે છે ને તમને કોઈ દી હેરાન નહીં કરે. એ ભલે ને ઠપકો દઈને આવ્યા, પણ જે ઘરમાં મારું માન ન હોય, મારી જરૂર ન હોય, ત્યાં હવે મારે પાછું જઈને શું કામ છે બેટા? એની કરતા આમ જો તમને અહીંયા એવું લાગતું હોય ને કે હું આમ તમને નડતી હોય કે મારા રોટલા તમારે કરવા પડતા હોય તો હું તમ તાર બીજે ગમે ત્યાં રહેવા હોય છે. ના કાકી, તમે નડતા નથી અમને, પણ જોવો હા મારા નણંદે સુધરી ગયા છે અને તમારો દીકરો છે એ તમને કેટલો યાદ કરતો હોય છે. આ તો ઠીક છે, હા અમારા જમાઈનું કાંઈ અમારા નણંદ પાસે હાલતું નહોતું એટલે આ બધું થયું છે, પણ હવે જો હવે માની ગયા છે ને તો પછી તમને જવામાં શું વાંધો છે? નહીં બેટા, હા મારો દીકરો મને યાદ કરતો હોત તો એ મને થોડી રસ્તે મૂકવા આવે. મારે એ ઘરે પાછું નથી જવું. હું તને કહું છું ને, હું ગમે ત્યાં બીજે રહી પણ હું ત્યાં પાછી નહીં જાઉં. જો કાકી, સોરું કસોરું થાય પણ માવતર કમાવતર થોડાક થાય. હવે જો હવે મારા નણંદ તમને હેરાન કરે ને તો તમે છે ને અહીં આવતા રહેજો, પછી કોઈ દી ના જાતા. બસ હું શું ને તમારી હારે. એ ઘરે તો હવે પાછું મારે જવું જ નથી. હું મરી જાય ને તોય મારે નથી જવું. હું ગમે ત્યાં જીવીને હું ગમે ત્યાં મારું જીવન વિતાવી લે, સમજો પણ એ ઘરે પાછી તો નહીં જાઉં. કાકી, તમે એકલા નથી, અમે તમારી હારે છીએ ને.
પછી તમને શું વાંધો છે હે? બેટા, જે ઘરમાં મારું માન સન્માન ન હોય ને એ ઘરે જઈને હું શું કરું? જો મારા નણંદ છે ને અમારા ઘરમાં પહેલેથી લાટકોટથી ને એને ઉછેરા છે ને એટલે એ બધું છે ને આવું બોલતા હતા, પણ હવે છે ને હમાયના છે ને સમજી ગયા છે. હવે હું તમને ખાતરી આપું છું કે મારા નણંદ હવે છે ને તમને કોઈ દી કાંઈ નહીં કહે. બેટા, તું તો અટાણે મને ખાતરી આપશો, પણ એનો હું ભરોહો? હવે 8 દી પછી મને પાછી ઘરમાંથી બારી કાઢી મૂકે. તો અમે બેઠા છીએ ને, એ તમારે ઉપાધિ ક્યાં કરવાની જરૂર છે હે? પણ મારે છે ને એ ઘરમાં પાછું જાવું જ નથી. મેં તને કીધું ને, જો એવું લાગતું હોય ને તો હું અહીંયા નહીં રહું. બસ હું ગમે ત્યાં જો વહી જાય. કાકી, હા તમે ખોટું બોલો છો, પછી હું તમારાથી રિહાઈ જાય. આજે તો બોલ્યા પણ આજ પછી છે ને આ શબ્દ કોઈ દી ન બોલ. તમારે અહીંયા રહેવું છે ને કાંઈ વાંધો નહીં, કાલે મારા નણંદ આવે છે ને પછી જોયું જાય, એ પછી આપણે વિચાર કરશું. બસ તમે અત્યારથી હું કામે ઉપાધિ કરો છો? ક્યાંય ન જાવ, બસ અત્યારે અહીંયા રહ્યું. હા, જો તારે અહીં મને ન રહેવા દેવી હોય ને તો કાંઈ વાંધો નહીં, પણ હું પાછી તો ઘરે જવાની જ નથી કે મારે એ કોઈના મોઢાય નથી જોવા. હવે મારું ત્યાં કાંઈ છે? કોઈ છે જ નહીં. જોવો હવે એ બધી વાત મૂકો. હા, આજે તો આપણે વાં જવાનું છે, બાજુવાળાની ત્યાં કથા છે. હા તો હાલ આપણે કથામાં તો જઈ આવી. હા હાલો આપણે તૈયાર થઈ જાય બે કાકી દીકરી. કેમ રહ્યું? કથામાં જે એવા પ્રસાદ લીધો? આવો બાપુજી, બહુ મજા આવી કથામાં તો. પણ તમે ગયા હતા ને આપણી બેનની ઘરે, એ વાત છોડ ને હવે. હું છોડે લે, આ આવી ગયા. આમ લીધું ને આવી ગયા. અરે હમાસર આવ્યો હોય તો સારી વાત છે. હવે હું અહીં આવ્યા છો? માં મરી ગઈ છે કે જીવતી છે એમ જોવા? બા, આવું ન બોલો. જુઓ બાપ, મને માં નો કહેતો, હું તારી માં નથી. અરે બા, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. હું દુનિયાનો સૌથી કપાતર દીકરો છું કે હગી જનતાને આમ રસ્તા વચ્ચે રઝળતી મેલી દીધી. મારાથી મોટી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. હું મારી પત્નીના પ્રેમમાં ગાંડો થઈ ગયો હતો બા. હા, બા, એટલે તો માં ઓલી કટપુતળી છે ને, જેમ તમે નાચ નચાવો એમ નાચા કરે. આ જાયા તો કાલ આયા. બા સો જે થઈ ગયું ને એ અંધું ભૂલી જાઓ. હું તમારી માફી માંગુ છું. આમાં તમારા દીકરાનો કાંઈ વાત નથી, અને મારા કહેવાથી તમને મૂકીને આવ્યા છે. અમને માફ કરી દો ને બા, અને હાલો હવે આપણા ઘરે. જો બા, હું તમને તેડવા આવ્યો છું. હાલો મારી હારે, અમે કરેલા પાપનું પ્રાયશ્ચિત તમને કરવા દો. હાલો. બા હવે જે ઘરમાં મારું માન સન્માન મારી જગ્યા ન હોય એ ઘરે આવીને મારે શું કરવું છે? આયા મારે બહુ સારું છે. તમારે તમે રાજી ખુશીથી રહો, મારે નથી આવું. જો બા, હવે તમને કોઈ કાંઈ નહીં કે બસ એ ઘરમાં પણ તમારું માન સન્માન છે જ, અને એ ઘરમાં પણ તમારી જગ્યા છે. માફી માંગીએ છીએ ને અમે તમારી પાસે. બા તમે કહેતા હોય ને તો અમે તમારા પગમાં પણ પડી જાય બસ, પણ તમે ઘરે પાછા આવતા રહ્યો. નહીં, પગમાં નથી પડવું. બા, દેવાણ, મને લાગે છે કે હવે તમારો દીકરો અને મારી દીકરીને ખરા હૃદયથી પ્રાયશ્ચિત કરી રહ્યા છે. તો હવે માની જાઓ, અને તમને જો કંઈ તકલીફ પડશે ને તો હું અને મારો પરિવાર તમારી સેવા કરવા માટે કાયમ ઊભા છીએ. હા બા, માવતર કમાવતર થોડું થાય, દીકરો કદાચ ભૂલ કરી જાય, પણ આપણે વડીલ હોવાના નાતે તમે એને માફ કરી દો તો સારી વાત છે. હું તો તમારી ભાભી થાવ છું, બે શબ્દ કહીશ તમને હારા તો નહીં લાગે, પણ જો એક શરત છે કે તમારામાં તમારા હાહુને હાસવાની ત્રેવડ હોય ને સારી રીતે તો જ લઈ જાજો, બાકી અમે અહીંયા હાસવી દેવું. ના ના ભાભી, હું મારા હાહુને હાસી લઈ, અને તમને હંધાઈને એક વચન પણ આપું છું કે મારા હાહુને હવે ક્યારેય દુઃખી નહીં કરું હું. જુઓ, આમાં વાંક રાધાનો નથી, વાંક તો મારો છે. જે માએ જન્મ દીધો ને એનું ઋણ ચૂકવાને બદલે એને રસ્તા વચ્ચે રઝળતી મેલી દીધી.
અરે જે માએ 9 મહિના કેટલી વેદના વેઠીને મારા જેવા કપાતરને જન્મ દીધો, એ દીકરો એની મા માટે અભિશ્રાપ બની ગયો. બા, હું તમને વસન આપું છું, જેટલા તમને દુઃખી કર્યા છે ને એનાથી 10 ગણા તમને સુખી કરી. આ દીકરો એના પાપનું પ્રાયશ્ચિત કરવા માટે તૈયાર છે. આ ઈશ્વર મને ગમે એવી સજા આપશે ને એવું ભોગવી લઈશ. પણ માં, તમારું દિલ હવે ક્યારેય નહીં દુખાવું, ક્યારેય નહીં દુખાવું, ક્યારેય નહીં દુખાવું.